ભગવતી વરાની જગા માથે મારી હામા કાઠાવારી મેલડી ખરેખર મિત્રો ધર્મ કોઈ દુબળું નથી પણ મેલડી તો મેલડી છે અને જેના માથે મેલડી વીજી ગઈ છે ને અને જે મેલડી ના બની ગયા છે અને મેલડી નું નામ લઈ જગતમાં રખડતા હોય અને બેટા મારી હામા કાઠાવારી નો વિશ્વાસ લઈ જગતમાં રખડતા હોય અને મારા પહોળા માથે કદાચ કોઈ 5 આંકડાનો વ્યવહાર કરી જાય બેટા અને જો ધોળનો કા કરે અને બેટા જો ધોળનો હિસાબ લેવા નો હાલી નીકળું ને તેની મને ભગવતી બરાવારી મને હામા કાઠાવારી મને ખોજ લાગી જાય કાઠાવારી મને ખોજ લાગી જાય અને કદાચ છે ને મારા પહોળા માથે કોઈ હેરું માંડે અને ભગવતી બરાની જીજા માથે મારા પહોળા માથે કોઈ મીઠ માંડે અને જો નાગડી બની જો સોટી નો જાવ ને તેની મને હામા કાઠાવારી મને ખોજ લાગી જાય ખોજ લાગી જાય મેલડી નું નામ આવે ને એટલે અમારી સાદી આમ ગજગજ ભૂલાઈ જાય હૈયાની મારી પાસે વાઇબ્રેટિંગ આવી જાય કારણ કે આ જે કાંઈ છે ને એ બધો મેલડી નો પ્રતાપ છે મેલડી પછી મેલડી તો મેલડી મારી હામા કાઠાવાળી હોય તો ભલે મારી કોઈ પણ મેલડી હોય આ મેલડી છે મિત્રો મેલડી વીજી જાય ને રાતમાંથી રાજા બનાવે રાજા તો તમને એમ થાય કે ભરતભાઈ હાસુ કહેતા છે આ મારા બાપુ દલસુખભાઈ કુંડિયા અહીંયા પોપટપરામાં રહેતા સૈન્યનું સાપરું હતું 2-3 વર્ષ અહીંયા પીટીપરામાં રહ્યા ભાડે ઓયડીમાં અને ઘરની માલિકા 2 રૂપિયા નો હોય બીજાની ક્યાં વાત કરી મારી વાત કરું છું મારો જન્મ અહીંયા પોપટપરામાં સૈન્યના સાપરામાં થયું છે પણ કીધું ને જો મેલડી વીજી જાય ને તો રાતમાંથી રાજા ઈ કરે અને ભલા માણસ જો મેલડી સામે ડગલા ભરો અને મેલડી સામે કદાચ ડગલા ભરો અને કદાચ મોટા ભૂખ હોય અને મોટા રાજા હોય
જો હાથમાં વાગતો નહીં ત્યાં બીજ મકાને મારી મેલડી હાથમાં